નમસ્કાર ભાઈઓ બહેનો અને વડીલો, આધ્યાત્મની દુનિયામાં આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજની આપણે ટેન્શનવાળી જિંદગીમાં આપણે આપણા તહેવારોનું મહત્ત્વ જે છે એ આપણે ભૂલતા જઈએ છીએ. અને આજની જે નવી પેઢી છે એને તો ખ્યાલ જ નથી હોતો કે કયા તિથિ હોય છે અને કયા તિથિમાં કયો તહેવાર આવે છે. કેમ કે એ લોકો તો અંગ્રેજી ભણે છે અને અંગ્રેજીની તારીખો જ એમને યાદ હોય છે. માટે આપણે હિન્દુ તહેવારને, વ્રતોને, ઉત્સવોને મહત્ત્વ આપવા માટે આ ચેનલ જે છે હંમેશા કાર્ય કરી રહી છે. તો એના માટે મિત્રો, અત્યાર સુધી જો તમે લોકોએ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, રંગપંચમીનો તહેવાર ક્યારે આવે છે, એનું શું મહત્ત્વ છે અને એ દિવસે શું કરવામાં આવે છે, એના મહત્ત્વનું કારણ શું છે, એ બધું આપણે જાણીશું. તો મિત્રો, સૌ પ્રથમ તો વસંત ઋતુની શરૂઆત. એવું માનવામાં આવે છે કે વસંત ઋતુની શરૂઆત જે છે એ હોળી પછીથી શરૂ થઈ જાય છે. અને રંગપંચમી એ ઉત્સવોનો, રંગોનો, પ્રેમનો, ભાઈચારાનો તહેવાર ગણવામાં આવે છે. લોકો રંગબેરંગી કપડાં પહેરે છે, એકબીજા પર રંગ લગાવે છે, ગીતો, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. તો આ છે રંગપંચમીનું મહત્ત્વ. પણ એની પાછળ શું કથા છે એ આપણે જોઈએ. મિત્રો, રંગપંચમીનો તહેવાર હોળીના 5 દિવસ પછી ઉજવવામાં આવે છે. એટલે કે હોળી પછી જે એકમની શરૂઆત થાય છે, તો એ પાંચમનો દિવસ જ્યારે આવે છે ત્યારે રંગપંચમી એને કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે દેવતાઓ હવાના રૂપમાં પૃથ્વી પર આવે છે અને રંગ, ગુલાલ અને અબીલથી હોળી રમે છે. રંગપંચમીનો તહેવાર મધ્યપ્રદેશમાં લોકપ્રિય માનવામાં આવે છે. તેને દેવપંચમી અને શ્રીપંચમી પણ કહેવામાં આવે છે. તો મિત્રો, 30 માર્ચ 2024ના રંગપંચમીનો તહેવાર જે છે એ ખૂબ ધામધૂમથી આપણે મનાવશું. અને આપણે આપણા પ્રભુને, આપણા ભગવાનને, આપણા શ્રી વિગ્રહ જે પૂજામાં આપણે રાખેલા છે એને પણ આપણે અબીલ ગુલાલની સાથે આપણે ખૂબ ખુશીઓ સાથે તહેવારને ઉજવશું. એક કથા એવી છે કે એક ભગવાન શિવે કામદેવને ભસ્મ કર્યો હતો અને તેમની પત્ની રતિએ તેમને પ્રાર્થના કરી, જેના પછી ભગવાન શિવે કામદેવને પુનર્જીવિત કર્યા. આ આનંદમાં દેવતાઓએ રંગોનો તહેવાર ઉજવ્યો, જે રંગપંચમી તરીકે ઓળખાય છે. રાધા કૃષ્ણ એક દંતકથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ રંગપંચમીના દિવસે રાધા અને ગોપીઓ સાથે રંગોથી હોળી રમી હતી. એ સાથે એવું પણ માનવામાં આવે છે કે પૃથ્વી અને સૂર્યનું મિલન એક પ્રતીક છે અને એ રંગપંચમીના દિવસે જ માનવામાં આવે છે. એનું અગર સાંસ્કૃતિક મહત્ત્વ આપણે જાણીએ તો અનિષ્ટ પર સારાની જીત. રંગપંચમી છે એ હંમેશા સારી વસ્તુ અને જીતનું પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો, તો આ દિવસે આપણે અગર આપણી ધન સંબંધી કોઈ બી સમસ્યા હોય તો આપણે એનું નિરાકરણ કરવા માટે લક્ષ્મી નારાયણની પૂજા કરી શકીએ છીએ. માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરી શકીએ છીએ. એને શુદ્ધ ઘીના દીવો કરી અને જળ માતાજી પાસે રાખી અને પછી સાંજે એ જળનો પૂરા ઘરમાં છંટકાવ કરી અને પછી માતાજીને પ્રાર્થના કરીએ અને માતાજીને આપણે એ વિનંતી કરીએ કે માતા લક્ષ્મીજી, આપ ભગવાન નારાયણ સાથે અમારા ઘરમાં સ્થિર રૂપે વાસ કરો. તો આ રીતે લક્ષ્મી નારાયણની પૂજા કરી શકાય છે, માતા લક્ષ્મીની પૂજા કરી શકાય છે, રાધા કૃષ્ણની પૂજા કરી શકાય છે, જે પ્રેમનું પ્રતીક છે. તો દંપતીમાં પ્રેમ ખૂબ વધે છે. લક્ષ્મી નારાયણની પૂજા કરો તો મા લક્ષ્મી સ્થિર રૂપે વાસ કરે છે. ગજલક્ષ્મીની પૂજા કરશો તો આપણને અઢળક ધન અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ રીતે આપણે રંગપંચમી ઉજવીએ અને આપણે ખુદ આનંદમાં રહીએ અને વાતાવરણને પણ આનંદ અને સુગંધથી ભરપૂર કરીએ. ચલો મળીએ કાલે કઈ નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને
જય હિન્દ, વંદે માતરમ, ભારત માતાની જય. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.